અને હવે જોઈએ અન્ય સમાચાર તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખ્યો જંગ। જી હા, ઉમરેઠમાં એનસીપી પણ ઉમેદવાર ઉતારશે। પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી એનસીપીના ઉમેદવાર રહેશે। એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરનું આ અંગે નિવેદન સામે આવ્યું છે। મહારાષ્ટ્રમાં એનડીએ સાથે છે, પણ ગુજરાતમાં સ્વતંત્ર ચૂંટણી લડીશું તેવું એનસીપીનું કહેવું છે। ઉમરેઠ બેઠક પર એનસીપીની એન્ટ્રીથી રાજકીય ગરમાવો પણ આવ્યો છે। જયંત બોસ્કી 2007થી 4 વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં 2 વખત તેઓ ધારાસભ્ય પણ બની ચૂક્યા છે। અગાઉ ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ સાથે એનસીપી ગઠબંધન પણ કરી ચૂક્યું છે। મહારાષ્ટ્રની જે પરિસ્થિતિ છે અને ગુજરાતની પરિસ્થિતિ જે અલગ અલગ છે। સેન્ટરમાં અને મહારાષ્ટ્રમાં અમે એક સાથે ગઠબંધનમાં એનડીએની સાથે છે અને પહેલાં અમે યુપીએની સાથે ગઠબંધનમાં હતા, એટલે અમને 2022માં યુપીએના ગઠબંધનમાં ચૂંટણી લડેલા। અત્યારે ગુજરાતની અંદર અમારા કોઈની જોડે ગઠબંધન નથી। પેટા ચૂંટણી છે એ અમે એકલા હાથે લડવાના છે અને જયંત પટેલ બોસ્કી એક્સ અમારા પ્રેસિડેન્ટ એ અમારા ઉમેદવાર રહેવાના છે।